કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશનના વિરોધમાં બનાસકાંઠા ટુરિસ્ટ લક્ઝરી બસ એસોસિએશન મેદાને આવ્યું છે। એસોસિએશન દ્વારા પોતાની પડતર માંગણીઓ અને નવા નિયમોથી થતા આર્થિક નુકસાન અંગે સાંસદ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરવામાં આવી છે। હજારો પરિવારોની રોજીરોટી સાથે જોડાયેલા આ પ્રશ્નને લઈને હવે બસ સંચાલકોએ આરપારની લડાઈમાં મૂળમાં સરકારનું ધ્યાન દોર્યું છે। ભાબર ખાતે આવેલા લોક નિકેતનમાં ડીસા એસોસિએશનના હોદ્દેદારોએ એકત્રિત થઈને સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। લક્ઝરી બસ માલિકોની મુખ્ય રજૂઆત એ છે કે સરકારના નવા નિયમોને કારણે તેમનો વર્ષો જૂનો વ્યવસાય ભાંગી પડે તેમ છે। એસોસિએશને માંગ કરી છે કે ડિસેમ્બર 2025 સુધી CRTM ધરાવતી બસોને યથાવત રીતે પાસ કરવાની મંજૂરી આપવામાં આવે અને 2x2 તેમજ 2x3 સીટ પેટર્ન અંગે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે। સૌથી મહત્વની વાત એ છે કે તાજેતરમાં જાહેર થયેલા નોટિફિકેશનનો અમલ ઓછામાં ઓછો 6 મહિના સુધી મોકૂફ રાખવાની પણ માંગ કરાઈ છે, જેથી બસ માલિકોને જરૂરી ફેરફારો કરવા માટે પૂરતા સમય મળી રહે। આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે FDSS જેવા કડક નિયમો માત્ર નવી બનતી બસો માટે જ લાગુ કરવા જોઈએ। જૂની બસો પર તેને થોપવાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે। એસોસિએશન દ્વારા આ રીતે કુલ 10 જેટલા મહત્વના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રોજગારી પર પડતી અસરો અને વ્યવહારિક મુશ્કેલીઓની વિસ્તૃત સમજૂતી અપાઈ હતી। બસ સંચાલકોની આ વેદના સાંભળીને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। તેમણે ખાતરી આપી હતી કે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા આ તમામ શ્રમિકો અને માલિકોની માંગણીઓને તેઓ કેન્દ્ર સરકાર અને સંબંધિત મંત્રાલય સમક્ષ યોગ્ય મંચ પર મજબૂત રીતે રજૂ કરશે। બનાસકાંઠા ટ્રાવેલ એસોસિએશન દ્વારા ભારત સરકાર દ્વારા જે 153નું જે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેના વિરુદ્ધના અંદર એટલે અમે વિરોધ નહીં પણ સમર્થન સરકારને કે ભાઈ અમને રાહત આપે 12 મહિના આ માટે, એ માટે અમે દરેક બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્યશ્રીને આજે આવેદનપત્ર આપ્યું અને બનાસકાંઠા જિલ્લાના દરેક ધારાસભ્યશ્રીને અને મંત્રીશ્રીને અમે આ માટે આવેદનપત્ર આપવાનું એક આયોજન કરેલું છે ગુજરાત ટ્રાવેલ એસોસિએશન તરફથી। એના અનુસંધાન આજે ગેનીબેન ઠાકોરશ્રી અમારા સંસદ સભ્યશ્રી એમને આજે આવેદનપત્ર આપવા આવ્યા। બનાસકાંઠા જે ટ્રાન્સપોર્ટિંગ એસોસિએશન છે એમને એક આવેદનપત્ર આપીને 4 મુદ્દાની માગણી એમને સરકાર પાસે કરી છે। એમની જે મુખ્ય જે માગણી છે એ સરકારે જે કંઈ નવા પરિપત્રો કર્યા અને 153 પરમાનન્ટ સીટ માટેની માગણી એમણે કરેલી, તો સ્વાભાવિક છે કે પહેલી જે જૂની બસો એમણે લાખો કરોડો રૂપિયા ખર્ચીને એમણે લીધેલી હોય અને એ બધો ફેરફાર કરવા માટેનો સરકારે એમને ટાઈમ પણ આપવો પડે। બીજું, આ જે ટુરિઝમ સાથે જે સંકળાયેલા તમામ લક્ઝરી એના માલિકો હોય એની સાથે સંકળાયેલા હોય, રોજગારી એમાં પણ ક્યાંક ને ક્યાંક રોજગારીમાં પણ બેકારીનું પ્રમાણ વધશે અને આ પ્રમાણનો સરકાર નિર્ણય લેશે અને વધારે એને સ્ટ્રિક્ટ રાખશે તો ટુરિઝમમાં પણ જે લોકો આસ્થાને માને છે, ક્યાંક પ્રવાસ જવા માટે બીજે જઈને જોવા મહિને એનું અનુકરણ કરવા માટેના પ્રયત્નો કરે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી નુકસાન થશે ને અથવા તો એનાથી લોકો વંચિત રહેશે। એટલે આ બાબતમાં જે આવેદનપત્ર આપ્યું છે એના કેન્દ્રના મંત્રી સુધી પહોંચાડીશું અને એમની જે માગણી છે એ માગણી માટે સરકાર વહેલામાં વહેલું વિચારે એવું અમે સંયુક્ત રીતે 2-5 સંસદોની ટીમ સાથે મળીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળવું પડે તો મળીને એમનો અવાજ એ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટેની ખાતરી આપી। લક્ઝરી બસ સંચાલકોની આ માંગણીઓ જો સરકાર સ્વીકારે તો જ હજારો પરિવારોની આજીવિકા સુરક્ષિત રહી શકે તેમ છે। સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા અપાયેલી ખાતરીથી હવે બસ માલિકોમાં આશાનું કિરણ જાગ્યું છે। આગામી સમયમાં જો સરકાર આ નોટિફિકેશનમાં કોઈ સુધારો કે રાહત જાહેર કરશે તો તે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં કે મોટી રાહત ગણાશે, અન્યથા આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે।